એટલે જે રીતે જે ચાલી રહ્યું છે, જે દિવસે સ્ટેન્ડિંગની સંકલન સમિતિ જે ભાજપની છે કે જે સ્ટેન્ડિંગની મિટિંગ પહેલા સંકલન કરે છે, હરેક પાર્ટી આવા સંકલનો કરતી જ હોય જે શાસનમાં હોય ત્યારે. પણ સંકલનનો મતલબ શું કે સંકલનની અંદર પાર્ટી લેવલે પણ એ ચર્ચા થાય કે લોકોના હિતમાં આપણે કાર્ય કરી રહ્યા છીએ, લોકોનું હિતને આમાં ક્યાંય નુકસાન નથી થતું, કોર્પોરેશનની અંદર આર્થિક નુકસાન નથી થતું, કારણ કે લોકોના ટેક્સના પૈસા આપણે વાપરીએ છીએ ત્યારે એનું ધ્યાન દેવાનું હોય. પણ ક્યાંક ને ક્યાંક રાજકોટ કોર્પોરેશનની અંદર જે આપણે છેલ્લા 3 વર્ષથી જે પરિસ્થિતિઓ જોઈ છે, છેલ્લા સ્ટેન્ડિંગના ચેરમેનમાં આપણે જોઈએ છીએ કે જે રીતે નરેન્દ્રભાઈ હોય કે સી.આર. પાટીલ હોય એ રીતે આ સ્ટેન્ડિંગના ચેરમેન વર્તી રહ્યા હોય એવું ક્યાંક ને ક્યાંક આપણે દેખાઈ રહ્યું છે. વાત રહી આર્થિક નુકસાનની, પહેલી વસ્તુ તો એ કે કોઈ કંપનીને એક સાથે 10 વર્ષનો એગ્રીમેન્ટ શા માટે, એમાં તમારું ક્યાં આર્થિક લાભ છુપાયેલું છે બહુ આમાં સ્પષ્ટ નક્કી થાય છે. કારણ કે 10 વર્ષનો કોન્ટ્રાક્ટ શા માટે દેવો જોઈએ? તમારે કોન્ટ્રાક્ટ દેવો હોય તો 2 વર્ષનો દો, વધીને 3 વર્ષનો આપો. પણ આ જે રીતે 10 વર્ષનો કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો એમાં જ એવું નક્કી થાય છે કે માન્ય સ્ટેન્ડિંગના ચેરમેન છેલ્લા વર્ષની અંદર જેટલું ઢળ્યા એટલું ઢળી લેવું એવું ક્યાંક ને ક્યાંક લાગતું લાગે છે. કારણ કે આપણે જોઈએ છીએ કે કોન્ટ્રાક્ટ બેઝની અંદર જ્યારે વર્ક ઓર્ડર આપે એ પહેલા જ ભાજપની અંદર તમારે આરટીઆઈ કરવી હોય તો કરી જોજો, એટલે જ માય નરેન્દ્રભાઈએ બધાની બાંડ મૂકી છે કે આરટીઆઈના જવાબ ના દેવા, એની સમિતિઓમાં જવું, અપીલમાં જવું. પણ તમે છેલ્લા 5 વર્ષના જે કોન્ટ્રાક્ટ હોય એ કોન્ટ્રાક્ટના તમે લિસ્ટ કાઢો અને ભાજપ પાસે જે આર્થિક લાભ આવ્યો છે, જે પાર્ટીની અંદર ચેકથી જે પેમેન્ટ ફાળો જમા થાય છે એ બેને તમે સંકલન કરશો એટલે તમને ખબર પડી જશે આમાં વહીવટો શું છે. તમે અધિકારીઓને પણ તમે રૂબરૂ જઈને એક પ્રેસ કે પબ્લિકના માણસને એક કોન્ટ્રાક્ટર તરીકે તમે પૂછવા જાઓ તો પણ તમને ખબર પડી જશે. અને આમાં બહુ સ્પષ્ટ જ થાય છે કે એક સાથે 10 વર્ષનો વહીવટ આપો એનો મતલબ એ કે ક્યાં ને ક્યાંક આની અંદર આર્થિક લાભ થાય તો જ 10 વર્ષનો મળે, નકર વધીને 3 વર્ષનો દેવો જોઈએ. કારણ કે આ કંપની 10 વર્ષ સુધી ટકે ના ટકે આ પણ એક પ્રશ્ન હોય. બીજું કે લોકોના જે વાત છે, લોકોની સેવા કરવાની વાત છે, ત્યારે આ 10 વર્ષ સુધી આ કંપની ટકી શકે, લોકોનો એના સામે વિરોધ આવે કે લોકો એની સામે દેકારો થાય તો આ કંપનીને તમે જ્યારે એકવાર એગ્રીમેન્ટ 10 વર્ષનો કરી લીધો હોય પછી એને કેમ પાછો વારવો, આ બધા સંજોગો ઊભા થાય. 2% વાળી સિસ્ટમો ચાલી હોય, આ બધું હોય. પણ હું એવું માનું છું કે અત્યારે ક્યાંક ને ક્યાંક સ્ટેન્ડિંગના ચેરમેન છે એ આ રાજકોટના હિત માટે નહીં પણ ક્યાંક ને ક્યાંક પોતાના હિતમાં નિર્ણયો લેતા હોય તેવું મને લાગે. કારણ કે વસ્તુ એ છે કે હું એવું માનું છું કે સેનેટરીના ચેરમેન શ્રીએ જ્યારે લેટર લખી નાખ્યો પછી આજે પાછો એ લેટર લખ્યા પછી ફગી જાય અને એ એવું કે ભાઈ મને આમાં શું લખ્યું તો એ ધ્યાન નહોતું, તો તમે એક ચેરમેન તરીકે એક જવાબદાર વ્યક્તિ જ્યારે તમે સિગ્નેચર કરતા હોય ત્યારે પત્ર વાંચ્યા વિના કોઈ સંજોગોમાં કોઈ ચેરમેન ન કરે. જો આવી સિગ્નેચર ને આવો પત્ર લખી નાખતા હોય તો એ ચેરમેન પદે રહેવાને લાયક નથી. અને હું એવું માનું છું કે સેનેટરીના ચેરમેનને પણ આની અંદર ક્યાંક વિશ્વાસમાં લેવામાં નહીં આવ્યા હોય અને જે આ 10 વર્ષના કોન્ટ્રાક્ટની અંદર જે કાંઈ લાભો હોય એ લાભો ચેરમેન શ્રીને પણ કાંઈક નહીં મળ્યા હોય, તેથી આ પ્રશ્ન ઉભો થયો હોય તેવું મને લાગે છે.